રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટેની કામગીરીને લઈને દરેક શહેર અને દરેક ગામમાં લોકો પરેશાન છે। રાજકોટમાં સવારે 6 વાગે ઉઠીને મહિલાઓ ઈ-કેવાયસી માટે કતારમાં તો લાગી, પરંતુ 10 વાગે કચેરીમાંથી એવી જાહેરાત કરાઈ કે આજે તો કામગીરી બંધ છે, જેના કારણે મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો। વીજળી ન હોવાથી કામગીરી બંધ રહેતા અરજદારો અટવાયા। ઈ-કેવાયસી સેન્ટર ઉપર અત્યારે મહિલાઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે। અનેક અરજદારો છે તે પહોંચ્યા છે, અનેક વૃદ્ધ લોકો છે તેઓ પણ પહોંચ્યા છે। ખાસ કરીને ઈ-કેવાયસી સેન્ટર પર છે અત્યારે જે છે એક ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ને આક્રોશનું કારણ છે કે અહીંયા જે છે આપણે મહિલાઓ અહીંયા જે અરજદારો છે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું પ્રશ્ન છે અમારે ઘઉં ચોખાનો સિક્કો મરાવવાનો છે। અમે 100 વાગ્યાના બેઠા છે, 100 વાગ્યાના ચા પાણી પીધા નથી। 100 વાગ્યાના બેઠા છે, ચા પાણી પીધા નથી। અમે એમને લાઈટ બંધ હતી તો બાઈને બોર્ડ મારી દેવાય ને તો અમે આટલા 6 વાગ્યાના હેરાન થઈએ તો અમે એથી નેથી ના વઈ જઈએ। 6 વાગ્યાના ચા પીધા વગરના અમે અહીં બેઠા છે। હે અરે મુશ્કેલાત પાણી નથી પીધું। કેવાયસી કરવાનું છે તો 6 વાગ્યાના આવીને બેઠા છીએ। હવે 10 વાગે એમ કે છે કે બંધ છે તો એને પહેલા કહી દેવાય ને। અમે બચ્ચાની 4-5 દિવસીય સ્કૂલ પાડીને રોજ આવી છીએ તો પછી એને અમારે છોકરાઓની સ્કૂલ પડે છે, અમારા રિક્ષા ભાડા એટલા જાય છે તો પછી એને આવી રીતના ન કરાય ને। અમારે રોજે રોજ અમારે ધક્કા ખાવાના। 5 દિવસીય આવી છીએ, 5 દિવસીય। આ જે છે અહીંયા મહિલાઓ છે તેમનો આક્રોશ જોવા મળી રહ્યો છે। અહીંયા ટોકન નથી આપવામાં આવતા। ખાસ કરીને મોટી સંખ્યામાં જે અરજદારો હોય છે તે પહોંચતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ છે ને વ્યવસ્થાના અભાવના કારણે જે છે એ મહિલાઓમાં એક આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રેશન કાર્ડમાં ઈ-કેવાયસી માટેની કામગીરીને લઈને દરેક શહેર અને દરેક ગામમાં લોકો પરેશાન છે। રાજકોટમાં સવારે 6 વાગે ઉઠીને મહિલાઓ ઈ-કેવાયસી માટે કતારમાં તો લાગી, પરંતુ 10 વાગે કચેરીમાંથી એવી જાહેરાત કરાઈ કે આજે તો કામગીરી બંધ છે, જેના કારણે મહિલાઓએ આક્રોશ વ્યક્ત કર્યો। વીજળી ન હોવાથી કામગીરી બંધ રહેતા અરજદારો અટવાયા। ઈ-કેવાયસી સેન્ટર ઉપર અત્યારે મહિલાઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે। અનેક અરજદારો છે તે પહોંચ્યા છે, અનેક વૃદ્ધ લોકો છે તેઓ પણ પહોંચ્યા છે। ખાસ કરીને ઈ-કેવાયસી સેન્ટર પર છે અત્યારે જે છે એક ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ને આક્રોશનું કારણ છે કે અહીંયા જે છે આપણે મહિલાઓ અહીંયા જે અરજદારો છે એમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું પ્રશ્ન છે અમારે ઘઉં ચોખાનો સિક્કો મરાવવાનો છે। અમે 100 વાગ્યાના બેઠા છે, 100 વાગ્યાના ચા પાણી પીધા નથી। 100 વાગ્યાના બેઠા છે, ચા પાણી પીધા નથી। અમે એમને લાઈટ બંધ હતી તો બાઈને બોર્ડ મારી દેવાય ને તો અમે આટલા 6 વાગ્યાના હેરાન થઈએ તો અમે એથી નેથી ના વઈ જઈએ। 6 વાગ્યાના ચા પીધા વગરના અમે અહીં બેઠા છે। હે અરે મુશ્કેલાત પાણી નથી પીધું। કેવાયસી કરવાનું છે તો 6 વાગ્યાના આવીને બેઠા છીએ। હવે 10 વાગે એમ કે છે કે બંધ છે તો એને પહેલા કહી દેવાય ને। અમે બચ્ચાની 4-5 દિવસીય સ્કૂલ પાડીને રોજ આવી છીએ તો પછી એને અમારે છોકરાઓની સ્કૂલ પડે છે, અમારા રિક્ષા ભાડા એટલા જાય છે તો પછી એને આવી રીતના ન કરાય ને। અમારે રોજે રોજ અમારે ધક્કા ખાવાના। 5 દિવસીય આવી છીએ, 5 દિવસીય। આ જે છે અહીંયા મહિલાઓ છે તેમનો આક્રોશ જોવા મળી રહ્યો છે। અહીંયા ટોકન નથી આપવામાં આવતા। ખાસ કરીને મોટી સંખ્યામાં જે અરજદારો હોય છે તે પહોંચતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ છે ને વ્યવસ્થાના અભાવના કારણે જે છે એ મહિલાઓમાં એક આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।